યસ, આ માફ કરજો, આ વસ્તુ કોઈ શાસ્ત્રમાં નથી લખેલી. ખાલી કાઠમંડુમાં શિવજીના મંદિરમાં એમ નહીં, હિન્દુસ્તાનમાં આજે હોતે જેમ કે કામાક્ષા જાઓ ત્યાં હોતે બલિદાન દેવાય છે. આપણા મુંબઈમાં વિરારમાં જીવદાની ત્યાં હોતે બલિ કુકડાનું દેવાતું હતું. પણ વાસ્તવમાં કોઈ શાસ્ત્ર આની અનુમતિ નથી આપતું. હા, બલિદાન જે આપવાની વાત જે છે એ કેવલ તંત્ર માર્ગમાં હતું. આપણામાં તંત્ર માર્ગ આપણાથી કરોડો માઇલ દૂર છે. અને ગ્રહસ્થીએ તો કોઈ બલિને દેવાતી જ નથી. એ બલિ કોણ આપે ભાઈ? તો કે જે તંત્ર માર્ગમાં અથર્વવેદમાં આગળ ગયા હોય એને બલિ આપવાનો હોય. અને એને તે અમુક પ્રકારની સિદ્ધિ મળ્યા પછી એને બલિ અપાય. અને બલિ આપ્યા પછી એ જીવની ગતિ માટે એને કાંઈક પ્રાયશ્ચિત કરવું પડે. કારણ કે મેં તારું બલિ આપ્યું એટલે હવે તને મુક્તિ આપવાની જવાબદારી કોની? મારી. એટલે એની પાછળ એને એટલા અમુક સમય ગાયત્રી મંત્રના જપ અથવા એના ઈષ્ટદેવ કુળદેવીના જપ કરવા પડે એને મુક્તિ આપવા માટે. બાકી બલિ પ્રથા જે છે દુર્ગા સપ્તશતીમાં પણ ના પાડી. બલિ કેનું આપવાનું? બલિ કેનું આપવાનું છે? તો કે ખીર. બલિ એટલે ભોજન. બલિનો સીધો સાદો અર્થ થાય ભોજન. બલિ શેનું આપવાનું? ખીર, રોટલી, લાપસી, પછી મગ. ભગવાનને આનો ભોગ લગાવવાનો છે. બલિનો અર્થ થાય. માતાજી પણ આ જ જમે છે. કોઈ માતાજી કલકત્તામાં પણ આ વાતને થોડીક નેગેટિવ ફેલાયું હતું કે માતાજી ભેંસનું બલિ લે. માતાજીને ભેંસને કાંઈ લાગે વળગે નહીં. પેલા તો માતાજી સ્પષ્ટ ન્યાય એમ કહી દે છે દુર્ગા સપ્તશતીમાં, ભેંસમાં તો મહિષ એટલે મહિષાસુરનો વાસ છે. સંસ્કૃતમાં ભેંસનો અર્થ શબ્દ ભેંસ એટલે મહિષ, અને એમાં મહિષાસુરનો વાસ છે. તો એ માતાજી એનું બલિ લે ખરા? તો મંદિરમાં જ ના આવવા દે. પણ આ નેગેટિવિટી કેવલ ને કેવલ ફેલાવેલી વાત છે. કોઈ શાસ્ત્ર આની અનુમતિ નથી આપતું. અને કોઈ તાંત્રિકો ચડાવતા હોય તો એની જવાબદારી સાથે એને એ જીવને મુક્તિ અપાવી પડે. અરે સાહેબ, આપણા શાસ્ત્રમાં તો ત્યાં સુધી ચાલતા ચાલતા એકાદું આપણાથી કીડી મરી જાય ને તો પણ એનો દોષ લાગે છે. તો હવે જીવતાને મારી નાખો તો કેટલું પાપ લાગે. એટલે આ વાતનું હું 100% ખંડન કરું છું અને મને ગમતી વસ્તુ નથી. હું તો સાહેબ ત્યાં સુધી કહું છું, આપણી વાણી દ્વારા પણ જો કોઈની હિંસા થઈ જાય ને તો પણ આપણને પાપ લાગે. ઓલી તો બહુ આઘું રહ્યું. એટલે વાણી પણ એવી ન બોલવી જોઈએ કોઈની દુઃખ લાગી જાય.